હેલો સ્ટુડન્ટ્સ. સો આજે આપણે લોકો ડે નંબર 5 પર છીએ અને ફ્લુઇડ મિકેનિક્સમાં આપણે લોકો પ્રોપર્ટીઝ શીખતા હતા, એની સાથેના ન્યુમેરિકલ્સ કરતા હતા. તો ઓલરેડી આપણે લોકોએ 5 ફ્લુઇડ પ્રોપર્ટીઝ છે એ કમ્પ્લીટ કરેલી છે. નાઉ મૂવ ટુ નેક્સ્ટ અનધર 5 પ્રોપર્ટીઝ. સો 6 નંબરે છે પ્રેશર, 7 નંબરે ટેમ્પરેચર, 8 નંબરે સરફેસ ટેન્શન, 9th નંબરે બલ્ક મોડ્યુલસ એન્ડ 10th નંબરે કેપિલારિટી. જેમાંથી પ્રેશર અને ટેમ્પરેચર જે વર્ડ છે એ બે તમે લોકોએ સાંભળેલા છે, પણ જ્યારે સરફેસ ટેન્શન, બલ્ક મોડ્યુલસ અને કેપિલારિટી તમારા બધા માટે ન્યૂ છે, રાઈટ? આની પહેલા આપણે લોકોએ બીજી અનધર 5 પ્રોપર્ટીઝ કરી હતી, એને થોડું આપણે રિવાઇઝ કરી લઈએ. પહેલું માસ ડેન્સિટી કરી હતી, જે તમને લોકોને શું દેખાડે છે કે કોઈ પણ વોલ્યુમમાં તમે કેટલું માસ પુટ કરી શકો છો એ, એટલે કે માસ બાય વોલ્યુમનો રેશિયો દેખાડતો હતો. પછી તમે લોકોએ જોયેલું હતું રિલેટિવ ડેન્સિટી, જે તમને બે ફ્લુઇડ મિક્સ થાય છે તો કયો ફ્લુઇડ ઉપર રહેશે અને કયો બીજો ફ્લુઇડ જે છે એ નીચે રહેશે, એના વચ્ચેનો ડિફરન્ટ આપે છે. એટલે કે રિલેટિવ ડેન્સિટી તમને ઓઇલ અને પાણી, જેમ કે એ બંને કેટલું અલગ રહેશે, કોણ ઉપર રહેશે, ઓઇલ ઉપર રહેશે કે પાણી ઉપર રહેશે, એ પ્રકારે. સ્પેસિફિક વેઇટ, જે તમને દેખાડે છે કે કોઈ વેઇટ છે એને તમે વેઇટ મશીન પર રાખો છો, એ સમયે તમને કેટલું વેઇટ દર્શાવે છે. પછી આપણે જોયેલું વિસ્કોસિટી. વિસ્કોસિટી છે એક તરીકેનું શું છે, ફ્રિક્શન છે, પણ આ જે ફ્રિક્શન છે એ શેમાં લાગે છે તો કે ફ્લુઇડની અંદર જ્યારે લાગતું હોય છે એ ફ્રિક્શનને વિસ્કોસિટી કહેવામાં આવતું હોય છે. અને સ્પેસિફિક વોલ્યુમ જોયું તો જે રિવર્સ ઓફ શું છે, એટલે કે ઇનવર્સ ઓફ માસ ડેન્સિટી ઓર ડેન્સિટીનું છે. સ્પેસિફિક ગ્રેવિટી અને રિલેટિવ ડેન્સિટી બંને શું છે, સિમિલર વર્ડ છે. તો આ 5 પ્રોપર્ટી છે આપણે જોઈ લીધી. હવે પ્રેશર પર જઈએ તો 6 નંબર પ્રેશર. પ્રેશર શું તમને લોકોને દેખાડે છે, તો તમે લોકો અહીંયા જોઈ શકો છો એક બ્લોક છે, બરાબર, એના ઉપર પ્રેશર એક્ટ થાય છે. તો બ્લોકનું જે ઉપરની સપાટી જે છે એ શું છે, તમારું સરફેસ એરિયા છે, જેના ઉપર શું થાય છે, ફોર્સ એક્ટ થાય છે. એટલે કે તમારો કોઈ પણ નોર્મલ ફોર્સ અહીંયા એક્ટ થાય છે, એ નોર્મલ ફોર્સ ડિવાઇડ બાય એરિયા, જે તમને શું દેખાડે છે, પ્રેશર આ દેખાડે છે. નોર્મલ ફોર્સ, ફોર્સ શું કહેવાય, એફ, એરિયા કેપિટલ એ, પ્રેશર નો કેપિટલ પી. તો તમે અહીંથી કહી શકો કે પ્રેશર જે છે એ રેશિયો ઓફ ફોર્સ બાય એરિયા છે, અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ છે જેના ઉપર ફોર્સ લાગી રહ્યો છે પરપેન્ડિક્યુલર ટુ એરિયા, એ શું છે, પ્રેશર છે. હવે વાત કરીએ આપણે યુનિટની. તો યુનિટની વાત કરી છે તો અહીંયા જોઈ શકો છો ફોર્સ જે છે એનો યુનિટ શું હોય છે, તો કે ન્યૂટન. એરિયા જે છે એનો યુનિટ શું છે, તો કે મીટર સ્ક્વેર. તો અહીંયા તમે એવું કહી શકો કે જે બી તમારું પ્રેશર છે એનું યુનિટ ન્યૂટન બાય મીટર સ્ક્વેર, ઓર અને બીજું શું કહેવાય છે, પાસ્કલ. કારણ કે પાસ્કલ નામના વૈજ્ઞાનિકે આ લો ફાઇન્ડ કરેલો હતો, એટલે એને શું કહેવામાં આવે છે, પાસ્કલ કહેવામાં આવે છે. જ્યારે તમે આખું નામ લખો છો ત્યારે તમે આખું પાસ્કલ લખશો, અને જ્યારે તમારે શોર્ટ ફોર્મમાં લખવું છે એ સમયે તમારે શું લખવાનું છે ને, ખાલી પી કેપિટલ અને એ સ્મોલ, એટલે કે પાસ્કલ. હજી આનો યુનિટ છે એ છે 1 બાર, બી એ આર. બાર જે છે એ પણ પ્રેશરનો યુનિટ છે. તો આ બધા જ કોના યુનિટ છે, પ્રેશરના યુનિટ છે. પ્રેશર શું દેખાડે છે, ફોર્સ અપોન યુનિટ એરિયા દેખાડી રહ્યું છે. હવે આપણે લોકો વાત કરીએ સેકન્ડ નંબરની પ્રોપર્ટી તમારી. તો જે સેકન્ડ નંબરની પ્રોપર્ટી છે શું છે, ટેમ્પરેચર. હવે તમે બધાએ નોટિસ કરેલું હશે કે જો તમે કોઈ ગરમ વસ્તુ છે એની અંદર હાથ નાખો છો તો તમને શું ફીલ થશે, ગરમ ફીલ થશે, રાઈટ? જ્યારે તમે કોઈ ઠંડુ પાણી છે એની અંદર હાથ નાખો તમને શું ફીલ થશે, ઠંડુ થશે. તો એનો મતલબ શું છે, કોઈ પણ વસ્તુ તમે ટચ કરો છો ત્યારે તમને કઈક વસ્તુ ફીલ થાય છે કે કોલ્ડ છે કે હોટ છે. ઓકે, તો તમે ટેમ્પરેચરને એવી રીતે ડિફાઇન કરી શકો છો. અહીંયા ટેમ્પરેચરને એવી રીતે ડિફાઇન કરી શકો કે કોઈ પણ વસ્તુ છે એની હોટનેસ અથવા કોલ્ડનેસ દેખાડે છે, એને શું કહેવામાં આવશે, ટેમ્પરેચર. તો a property which measure hotness or coldness of any fluid known as a temperature. કે કોઈ પણ સબસ્ટન્સ છે કે કોઈ પણ પદાર્થ છે એની તમે હોટનેસ અથવા કોલ્ડનેસ માપી શકો છો, તો એ શું છે, ટેમ્પરેચર છે. આ હોટનેસ અને કોલ્ડનેસ કઈ રીતે ઉત્પન્ન થાય છે,
તો જ્યારે પણ તમે કોઈ એક્સટર્નલ ફોર્સ આપો છો, જેમ કે બોઇલિંગ વોટર, તો તમે એના માટે શું કર્યું, હીટ આપી વોટરને, ત્યારે જે સ્ટીમમાં કન્વર્ટ થયું, રાઈટ? તો એક્સટર્નલ તમે જે હીટ આપેલી છે એ હીટને કારણે શું થાય છે, એ કન્વર્ટ થાય છે. તો એ સમયે એ અંદરના જે મોલેક્યુલ છે વોટરના, એ બધા શું થાય છે, એનર્જાઇઝ થાય છે, એટલે કે એનર્જી લે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થાય છે. તો એ મોલેક્યુલર મૂવમેન્ટને કારણે શું થાય છે, ટેમ્પરેચર તમારું ઇન્ક્રીઝ થતું હોય છે. તેને શું કહેવામાં આવે છે, ટેમ્પરેચર કહેવામાં આવશે. હવે વાત કરીએ તો ટેમ્પરેચરના યુનિટ વિશે વાત કરી છે. તો તમે બધાએ સાંભળ્યું હશે કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ. જ્યારે પણ તમે લોકોને ફીવર આવતો હશે ત્યારે આવતા હશે ડોક્ટર અને થર્મોમીટરથી માપતા હશે કે આને 100 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે, 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. ઓકે, તો એના માટેનો એક અહીંયા રૂલ છે કે જ્યારે પણ 0 ડિગ્રી સેલ્સિયસ છે, આ સ્ટાન્ડર્ડ છે. સેલ્સિયસ જે છે એ સ્ટાન્ડર્ડ છે, જેમ કે મીટર છે એ સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ છે, જે સેન્ટીમીટર, મિલીમીટર એ બધાનું શું છે, કન્વર્ઝન છે. એ જ રીતે સેલ્સિયસ છે એ શું છે, સ્ટાન્ડર્ડ છે. તો 0 સેલ્સિયસ એ 273 કેલ્વિન હોય છે. આ એક રિલેશન છે કે 0 સેલ્સિયસ એ 273 શું છે, કેલ્વિન છે. તો અહીંયા તમે એવું કહી શકો કે જ્યારે કન્વર્ટ કરવાની વાત આવે, જેમ કે એક્ઝામ્પલ હું તમને આપું કે 23 ડિગ્રી સેલ્સિયસ છે, એને મારે આન્સર કેલ્વિનની અંદર જોઈએ છે. તો શું કરવાનું તમારે, 23 તો છે જ ઓલરેડી, એને તમે જ્યારે કન્વર્ટ કરો છો કેલ્વિનમાં, તો શું કરશો, 273 એડ કરશો. તો તમારો આન્સર શું આવી ગયો, 300 કેલ્વિન આવી ગયો. ઓકે, અનધર એક્ઝામ્પલ, જ્યારે તમને એવું આપેલું છે કે 300 કેલ્વિન છે, કન્વર્ટ ઇન્ટુ ડિગ્રી સેલ્સિયસ, તો તમે લોકો શું કરશો કે જે 300 કેલ્વિન છે એમાંથી માઇનસ 273 કરશો, તો તમને શું મળી જશે, 23 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં તમે જ્યારે કન્વર્ટ કરી રહ્યા છો એ સમયે તમારે 273 જે એમાઉન્ટ છે એટલે શું કરવી પડે છે, એડ કરવી પડે છે. જ્યારે તમે લોકો કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરો છો એ સમયે તમારે 273 જેટલી એમાઉન્ટ જે છે એ શું કરવી પડે છે, નિગ્લેક્ટ કરવી પડે છે, એટલે કે બાદબાકી કરવી પડે છે. તો એ શું થઈ જશે, 23 ડિગ્રી સેલ્સિયસ. તો આ વાત આપણે થઈ ટેમ્પરેચરની. હવે આપણે વાત કરીએ ન્યુ વર્ડ, સરફેસ ટેન્શન. હવે આ વર્ડ તમે જુઓ છો ત્યારે તમને જોઈને કઈ થાય છે, એક સરફેસની વાત કરી રહ્યા છીએ અને બીજું શું કરી રહ્યા છે, વાત ટેન્શનની વાત કરી રહ્યા છીએ, રાઈટ? તો ટેન્શન અને સરફેસ, તો એનો મતલબ શું થાય છે કે કોઈ સરફેસ હશે, એના પર કોઈ પ્રકારનો એક લોડ લાગતો હશે જે ટેન્શન ક્રિએટ કરે છે, એટલે એનું કંઈક નામ સરફેસ ટેન્શન છે, રાઈટ? તો અહીંયા તમે બધા એક બ્લોક જોઈ શકો છો, એટલે કે વોટર જોઈ શકો છો. આ વોટરમાં તમે લોકો અહીંયા એનાલાઇઝ કરો કે કોઈ એક પોઈન્ટ તમે લીધેલો છે, તો એ પોઈન્ટ જે છે એના ઉપર બધી બાજુથી શું લાગે છે, સરખો લોડ લાગી રહ્યો છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો, હું ડ્રો કરી તમને દેખાડું છું કે જે પણ તમારો એક કન્ટેનર છે, આ કન્ટેનરની અંદર વોટર છે એ ફિલઅપ કરેલું છે. આ વોટર છે એમાં કોઈ વચ્ચેનું મોલેક્યુલ લો છું, કોઈ પણ વચ્ચે મોલેક્યુલ લો છો, તો શું થશે કે આ બાજુથી પણ વોટર જેટલો ફોર્સ લગાડે છે સેમ પ્રકારનો એની લેફ્ટ હેન્ડ સાઈડ પણ વોટર ફોર્સ લગાડતું હશે. નીચેની તરફ જેટલો ફોર્સ લાગે છે એટલો શું લાગે છે, ઉપરની તરફ ફોર્સ લાગી રહ્યો છે. એટલે કે કોઈ પણ એક મોલેક્યુલ છે વોટરનું કે કોઈ પણ ફ્લુઇડનું, એમાં શું થાય છે, જ્યારે એની આસપાસ લિક્વિડ રહ્યો છે તો બધી બાજુથી એને એટ્રેક્ટિવ સેમ ફોર્સ લાગે છે. આ રીતે પણ જોઈ શકીએ આપણે કે અહીંયા જો P જેટલું લાગતું તો સામે પણ શું હશે, P જેટલું. એટલે કે કોઈ પણ ડાયરેક્શનમાં તમે નોટિસ કરો કે બધી જ ડાયરેક્શનમાં સેમ પ્રકારનો એને લોડ લાગી રહ્યો છે. પણ તમે જ્યારે ઉપરની તરફ જાઓ છો અહીંયા, એટલે કે એનું જે ફર્સ્ટ લેયર છે એ ફર્સ્ટ લેયર પર જાઓ તો તમને અહીંયા શું જોવા મળે છે કે ઉપરની તરફ એર છે, નીચેની તરફ શું છે, વોટર છે. તો અહીંયા કોઈ મોલેક્યુલ હું લઉં તો શું થશે, નીચેની તરફ છે એ P જેટલું વોટરના કારણે ફોર્સ લાગે છે, જ્યારે ઉપર જે ફોર્સ લાગી રહ્યો છે એ કોના કારણે લાગી રહ્યો છે, અહીંયા એરના કારણે લાગી રહ્યો છે. જ્યારે અહીંયા રાઈટ હેન્ડ સાઈડ જે છે એ પણ કંઈક ફોર્સ છે એ વોટરના કારણે લાગે છે હાફ બોડી પર, જ્યારે હાફ જે પાર્ટિકલ છે એના પર કોનો લાગે છે, એરનો ફોર્સ લાગી રહ્યો છે. અને સેમ વસ્તુ લેફ્ટ હેન્ડ સાઈડ કે હાફ પાર્ટિકલમાં એરનો ફોર્સ લાગશે અને અનધર હાફ પાર્ટમાં વોટરનો ફોર્સ લાગી રહ્યો છે. તો તમે નોટિસ કરી શકો છો કે
કે જ્યારે પણ નીચેની તરફ છે વોટરનો ફોર્સ લાગે છે એ એરના ફોર્સ કરતા વધારે છે, એટલે કે P ઓફ વોટરનો જે ફોર્સ છે ઇઝ ગ્રેટર ધેન P ઓફ એર. તો શું થશે કે તમે જ વિચારો કે કોઈ એક રોડ છે, એમાં તમે એક તરફથી ખાલી બળ આપ્યા રાખો છો, ખેંચ્યા રાખો છો, અને બીજી બાજુ ખાલી હાથ આવી રીતે લગાડી રાખ્યો છો, તો શું થશે? ઓબ્વિયસ છે રોડ છે એ ક્યાં ઇલોંગેટ થશે? જે તરફ તમે ફોર્સ લગાડી રહ્યા છો. તો સેમ વસ્તુ કે અહીંયા જ્યારે મોલેક્યુલ આ પ્રકારે હોય અને એના પર ફોર્સ લાગી રહ્યો છે અહીંયા, તો શું થશે? આવી રીતે ઇલોંગેટ થશે, એટલે કે ટેન્શન નીચેની તરફ એને લાગતું હશે સરફેસ પર, તો એને શું કહેવામાં આવી રહ્યું છે? સરફેસ ટેન્શન કહેવામાં આવી રહ્યું છે. કે જ્યારે પણ કોઈ મોલેક્યુલ છે એ બે લિક્વિડના ઇન્ટરફરન્સમાં હોય, એટલે કે બે અલગ અલગ પ્રકારના લિક્વિડ હોય, એ સમયે તમારું જે ઇન્ટરફરન્સ છે ત્યાં ફોર્સ અલગ અલગ હોવાને કારણે ક્રિએટ થતું ટેન્શન જે છે એ શું છે? સરફેસ ટેન્શન છે. હવે વાત કરીએ કે આમ ઇક્વેશન શું થશે. તો તમે જે સરફેસ ટેન્શનની વાત કરશો તો તમે અહીંયા જોઈ શકો છો કે એક તમે ફોર્સની વાત કરી રહ્યા છો જે લાગી રહ્યો છે આ ઇન્ટરફરન્સ પર, જ્યાં તમારા બંને અલગ અલગ ફ્લુઇડ જે છે એ ટચ થઈ રહ્યા છે, એટલે કે એર અને લિક્વિડ. અને અહીંયા તમે જોઈ શકો છો એક સર્કલ કરેલું છે. આ પ્રકારનો જે સરફેસ એરિયા છે એ એરિયા કન્સિડર કરવામાં આવશે. એટલે તમે એવું કહી શકો અહીંયા કે સરફેસ ટેન્શન is equal to force upon surface area. કે જે એરિયાની તમે વાત કરી રહ્યા છો એટલો જ એરિયા તમારે છે. એવું નહીં કે આખી જેટલી બી સપાટી છે એ સપાટીને કવર અપ કરવાનું છે. જેટલા અણુઓ પર લાગી રહ્યો છે એ પ્રકારનો સરફેસ એરિયાની વાત કરવાની છે. સરફેસ ટેન્શન છે એને સિગ્મા વડે ડિનોટ કરવામાં આવે છે. જેવી રીતે અહીંયા પ્રેશર જે છે એને P વડે, ટેમ્પરેચરને T વડે અને સરફેસ ટેન્શનને સિગ્મા વડે કરવામાં આવે છે. આ કોઈ સ્ટ્રેસ નથી, અલગ વસ્તુ છે. સ્ટ્રેસની ઇફેક્ટ લાવે છે પણ એનું નામ અલગ છે, એટલે કે સરફેસ ટેન્શન છે. હવે એ તમે જોઈ શકો ફોર્સ જે છે શું કહેવાય? F ઇન્ટુ ડિવાઇડમાં શું આવશે? સરફેસ એરિયા છે તો AS આવી જશે. ફોર્સ જે છે એનું યુનિટ શું હોય? તો કે ન્યૂટન. હવે એ સરફેસ એરિયાની વાત થાય છે તો મીટર સ્ક્વેર લેવું કે મીટર લેવું એ કઈ રીતે ખબર પડશે? તો જ્યારે તમે સરફેસ એરિયા વાત કરો છો ત્યારે તમે વાત કેટલાની કરો છો? ખાલી આટલા પોર્શનની વાત કરી રહ્યા છો. એક સર્કલ પર, એટલે કે તમે ખાલી પાઈ ડી ની વાત કરી રહ્યા છો. પાઈ ડી ઇન્ટુ સમ થિકનેસ ની વાત નથી કરી રહ્યા. તો એટલે શું થઈ જશે? અહીંયા મીટર આવી જશે. અને આની શું છે? સિગ્મા છે. તો તમે અહીંયા યાદ રાખી શકો છો કે આ સિગ્મા છે એનું યુનિટ શું છે? ન્યૂટન બાય મીટર. જે શું દર્શાવી રહ્યું છે? સરફેસ ટેન્શન જે લાગી રહ્યું છે બે ફ્લુઇડ સાથે છે ત્યારે. હવે સરફેસ ટેન્શન ક્યારે લાગે? સેમ ફ્લુઇડ હોય ત્યારે નથી લાગતું હોય. અલગ ફ્લુઇડ હોય જ્યારે એર અને વોટર છે એ રીતે અલગ ફ્લુઇડ હશે એ જ સમયે સરફેસ ટેન્શન પ્રોડ્યુસ થતું હોય છે. હવે વાત કરીએ બલ્ક મોડ્યુલસની. તો બલ્ક મોડ્યુલસ છે એ શું છે? તો તમે એ જોઈ શકો છો એક ઓબ્જેક્ટ છે, ઓકે, સ્ક્વેર જેવું તમને દેખાય છે. એક ક્યુબ છે, કોઈ બ્લોક છે, કોઈ મેટલનો બ્લોક છે. હવે એવું વિચારો કે આ મેટલના બ્લોકમાં બધી બાજુથી ફોર્સ લાગી રહ્યો છે અને આ ફોર્સ છે શું છે? કમ્પ્રેસિવ ઇફેક્ટ કરાવી રહ્યો છે. તો એના કારણે શું થશે? તમારો બ્લોક છે એ એક્ચ્યુઅલ સાઇઝ કરતા શું થઈ જશે? થોડા સમય પછી નાનકડો થઈ જશે, ઓકે. તો એનો મતલબ શું થયું? એક કમ્પ્રેસ થયું છે. તો એ જ પ્રકારે બલ્ક મોડ્યુલસ છે એ શું કહે છે કે જ્યારે પણ તમે પ્રેશરનો ડિફરન્સ ક્રિએટ કરો છો, જ્યારે પણ તમે પ્રેશરનો ડિફરન્સ કોઈ પણ બ્લોક ઉપર ક્રિએટ કરી રહ્યા છો એ સમયે એના વોલ્યુમમાં જે ચેન્જ થાય છે અપોન ઓરિજિનલ વોલ્યુમ એ શું દેખાય છે? બલ્ક મોડ્યુલસ દેખાય છે. એટલે કે ટૂંકમાં ફિઝિકલ સિગ્નિફિકન્સ સમજી દો કે કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર તમે પ્રેશર લગાડી રહ્યા છો અને આ પ્રેશરના કારણે એના જે વોલ્યુમમાં જે ઇફેક્ટ આવે છે એ બંને વચ્ચેનો રિલેશન છે એ બલ્ક મોડ્યુલસથી તમે ફાઇન્ડ કરી શકો છો. બલ્ક મોડ્યુલસ છે એને K વડે દર્શાવવામાં આવે છે. હવે ડેલ્ટા P જે છે એ શું દેખાડે છે અહીંયા? તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ પ્રેશર માઇનસ ઇનિશિયલ પ્રેશર એન્ડ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ વોલ્યુમ માઇનસ ઇનિશિયલ વોલ્યુમ. અને આ જે વોલ્યુમ છે અહીંયા V કર્યું છે એ કયો છે? ઇનિશિયલ વોલ્યુમ છે. તો
બલ્ક મોડ્યુલસ છે એ શું દર્શાવે છે? પ્રેશર અને વોલ્યુમ વચ્ચેની જે ઇફેક્ટ છે એ બંનેને કોરિલેટ કરે છે, એના માટેનું ઇક્વેશન એટલે કે બલ્ક મોડ્યુલસ. આ ઇક્વેશન મેઇનલી ત્યારે યુઝ થાય છે કે જ્યારે તમારું પ્રેશરની ઇફેક્ટ છે એ કમ્પ્રેસિવ ઇન નેચર, એટલે કે બહારની તરફ ખેંચાતી નથી હોતી, અંદરની તરફ તમે એને એપ્લાય કરતા હો, એ સમયે બલ્ક મોડ્યુલસ છે એ મદદરૂપ છે. હવે વાત કરીએ યુનિટની, તો તમે એ જોઈ શકો છો પ્રેશર જે છે એનું યુનિટ તમે લોકો શું ભણી ગયા હતા હમણાં? પાસ્કલ ઓર ન્યૂટન બાય મીટર સ્ક્વેર, રાઈટ? ડિવાઇડ બાય વોલ્યુમ જે છે એનું શું હોય યુનિટ? તો કે મીટર ક્યુબ. જો વોલ્યુમનું યુનિટ ન યાદ રહેતું હોય તો તમે જ્યાં બેઠા છો એ જોઈ લો, તમારો રૂમ જો તો એ શેમથી બનેલો છે? કંઈક લેન્થ છે એની, વિડ્થ છે અને હાઈટ છે. તો લેન્થ શેમાં મેઝર થાય છે? તો કે મીટરમાં. વિડ્થ કેમાં મેઝર થાય છે? તો કે મીટરમાં. હાઈટ કેમાં મેઝર થાય? તો કે મીટરમાં. તો લેન્થનું મીટર ઇન્ટુ વિડ્થનું મીટર ઇન્ટુ હાઈટનું મીટર, એટલે કે 3 ટાઈમ્સ મીટર છે. તો મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર કરશે એટલે શું થઈ જશે? મીટર ક્યુબ. તો અહીંયા શું આવી ગયું? મીટર ક્યુબ વોલ્યુમનું, પ્લસ નીચે પણ શું છે અહીંયા રેશિયોમાં જ, તો કે મીટર ક્યુબ જ આવશે, કારણ કે એ પણ શું છે? વોલ્યુમ છે. તો મીટર ક્યુબ એ મીટર ક્યુબને મારી નાખ્યું, તો શું હોય તમારી પાસે? પાસ્કલ ઓર ન્યૂટન બાય મીટર સ્ક્વેર. તો બલ્ક મોડ્યુલસ જે છે એનું યુનિટ શું હોય છે? પાસ્કલ, અથવા તો એને ન્યૂટન બાય મીટર સ્ક્વેર તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે પહેલા લખી નાખીએ બલ્ક મોડ્યુલસ છે શેના વડે દર્શાવવામાં છે? તો કે કેપિટલ કે વડે દર્શાવવામાં આવી રહ્યું છે. હવે વાત કરીએ આપણે લોકો કેપિલારિટી. તો કેપિલારિટી છે એ શું દર્શાવે છે રહ્યું છે? તો જ્યારે પણ ફ્લુઇડ ઉપર જાય છે કે નીચે જાય છે, જેમ કે તમે લોકોએ કોઈ વિચાર્યું કે તમે લોકો કુંડામાં પાણી આપી રહ્યા છો, રાઈટ? પણ એ જ્યારે માટીને પાણી આપો છો તો પણ એ ઝાડ સુધી કઈ રીતે પહોંચી જાય છે? કેમ કે મૂળિયાથી જાય છે, રાઈટ? પણ એ મૂળિયાથી ઉપર કઈ રીતે જતું હશે એ કોઈ દિવસ વિચાર્યું? તો એનું રીઝન છે કેપિલારિટી. તો કેપિલારિટી વિશે સમજીએ આપણે. તો અહીંયા હું પેલા જોઈ શકો છો તમે લોકો કે એક બ્લોક છે એ ડ્રો કરું છું. આ છે વોટર છે જેની અંદર એક ટ્યુબ રાખેલી છે, ઓકે? હવે તમે એવું જોશો કે થોડા સમય પછી શું થાય છે કે આ જે વોટર છે એ ઉપરની તરફ જઈ રહ્યું છે અને કંઈક આ પ્રકારનું સરફેસ બનાવી રહ્યું છે. પહેલા તમારું વોટર શું હતું? આટલું હતું, બીકરની અંદર ભરેલું હતું. એની અંદર તમે એક ટ્યુબ એટલે કે નળી છે એ કરો છો કાચની. હવે એમાં તમે જોશો થોડા સમય પછી કે આ જે વોટર છે શું થાય છે? ઉપરની તરફ જતું હોય છે અને કંઈક આ પ્રકારે એક સરફેસ બનાવી રહ્યો છે. આ જે તમે જોઈ રહ્યા છો આ પ્રકારનું એક સરફેસ છે એ કર્વ જો બનાવી રહ્યો છે. તો એ શું દેખાડે છે કે જ્યારે પણ તમારું જે પણ લિક્વિડ રાખેલું છે એ લિક્વિડ અને આ જે કાચની નળી છે એ બંને વચ્ચે એટ્રેક્ટિવ ફોર્સ છે, એટલે કે એ પ્રકારનો ફોર્સ છે કે જે એકબીજાને ઉપરની તરફ ખેંચવાની ટ્રાય કરે છે. ટૂંકમાં અહીંયા હું એવું તમને કહું કે અત્યારે આપણે વોટર લીધેલું છે, તે વોટર અને જે તમારી ગ્લાસ ટ્યુબ છે એટલે કે કાચની જે નળી છે એ બંને વચ્ચે એટલો એટ્રેક્ટિવ ફોર્સ છે. એ એટ્રેક્ટિવ ફોર્સને કારણે શું થતું હોય છે કે વોટર છે એ ઉપરની તરફ ચડી રહ્યું હોય છે. તો આને શું કહેવામાં આવે છે કે એડહેઝન ફોર્સ છે. તમારા બધા માટે ન્યૂ વર્ડ છે એનું, એડહેઝન ફોર્સ. આ એડહેઝન ફોર્સ છે એ ક્યારે લાગતું હોય છે કે જ્યારે પણ બે અલગ મટીરિયલ છે એ બંને વચ્ચે ફોર્સ છે એ એટ્રેક્ટિવ ફોર્મમાં હોય એ સમયે એડહેઝન લાગતું હોય છે. જેમ કે અહીંયા એક વોટર છે અને બીજું જે છે એ શું છે? ગ્લાસ છે. તો વોટર જે છે એના તરફથી જે ફોર્સ લાગી રહ્યો છે અને ગ્લાસ તરફથી જે ફોર્સ લાગી રહ્યો છે આ બંને એકબીજાને એટ્રેક્ટ કરે છે અને એ શું થાય છે? એકબીજા સાથે સિમિલરલી ચોટી જાય છે. તો આ એટ્રેક્ટિવ ફોર્સને એડહેઝન ફોર્સ કહેવામાં આવે છે. તો જ્યારે પણ એડહેઝન ફોર્સ વધારે હોય છે એ સમયે તમારું જે લિક્વિડ છે બીકરમાં ભરેલું એ ટ્યુબમાં શું થાય છે? અહીંયા તો કે રાઇઝ થાય છે એટલે કે ઉપરની તરફ ચડે છે. તો whenever adhesion force is more
કમ્પેર્ડ ટુ ધ યોર લિક્વિડ, એ સમયે શું થાય છે કે કાચની નળીમાં તમારું લિક્વિડ ઉપર જાય છે અને આ જે ઉપર જાય છે એ જ ઇફેક્ટને શું કહેવામાં આવે છે? કેપિલારિટી કહેવામાં આવે છે. હજી બીજી વસ્તુ સમજી કે આ જ વસ્તુ છે એની જગ્યાએ તમે લોકો અહીંયા બીજું એક બીકર લઈએ, એની અંદર ટ્યુબ એક રાખી દઈએ છીએ. આ ટ્યુબમાં થોડા સમય પછી શું થાય છે કે તમારું જે સરફેસ છે એ આવી રીતે નીચે આવી રહ્યું છે, પણ અત્યારે અહીંયા શું ભરેલું છે? મર્ક્યુરી ભરેલું છે. અને આ શું છે તમારી? સેમ અહીંયા જ લખી દઈએ આપણે. આ શું છે તમારી? ગ્લાસ ટ્યુબ જ છે. તો હવે તમે જોશો કે મર્ક્યુરીનો જે પાર્ટિકલ છે એ મર્ક્યુરીનો પાર્ટિકલ જે ફોર્સ લગાડી રહ્યો છે અને ગ્લાસનો જે ફોર્સ લગાડી રહ્યો છે એ શું કરે છે? એકબીજાથી એને અલગ મોકલે છે, એટલે કે દૂર મોકલી દે છે. તો આ પ્રકારનો જે ફોર્સ છે એને શું કહેવામાં આવે છે? કોહેઝન ફોર્સ. એટલે કે જે સમયે બે અલગ અલગ મટીરીયલ છે એ અલગ મટીરીયલને કારણે એ ફોર્સ લાગે છે અને ફોર્સના કારણે અણુઓ જે છે એકબીજાથી શું થાય છે? દૂર થાય છે. એટલે કે એટ્રેક્ટિવ નથી થતા, શું થાય છે? દૂર તરફ જાય છે. તો એને શું કહેવામાં આવે છે? કોહેઝન ફોર્સ કહેવામાં આવે છે. તો આ પ્રકારનો ફોર્સ જ્યારે મોલેક્યુલ્સ એટલે કે કોઈ પણ લિક્વિડના મોલેક્યુલ્સ અને ગ્લાસ ટ્યુબ વચ્ચે લાગી રહ્યા છે એ સમયે તમારું જે લિક્વિડ છે એ રાઈઝ તો થઈ રહ્યું છે, એટલે કે જે તમે અંદર ગ્લાસ ટ્યુબ રાખી છે એની અંદર જઈ તો રહ્યું છે, પણ એની સાથે એ શું થઈ રહ્યું છે? એનું જે સરફેસ છે એ શું થઈ જાય છે? કંઈક આ પ્રકારનું બનાવે છે, એટલે કે ડાઉનમાં એક શું બનાવે છે? કર્વ બનાવી રહ્યું છે. તો આ જે જ્યારે કર્વ બનાવી રહ્યું છે એને પણ શું કહેવામાં આવે છે? કેપિલારિટી કહેવામાં આવે છે. એટલે કે લિક્વિડ તમારું રાઈઝ થાય છે તમારી ગ્લાસ ટ્યુબમાં, એ કોન્સેપ્ટને શું કહેવામાં આવે છે? કેપિલારિટી. હવે આ કેપિલારિટી છે એ બે રીતે થઈ શકે છે: એડેઝન ફોર્સને કારણે અથવા તો કોહેઝન ફોર્સને કારણે. જે સમયે એડેઝન ફોર્સને કારણે કેપિલારિટી પ્રોડ્યુસ થાય છે એ સમયે તમારો કર્વ જે છે એ શું છે? ઉપરની તરફ જઈ રહ્યો છે. જ્યારે કોહેઝન ફોર્સને કારણે પ્રોડ્યુસ થઈ રહી છે એ સમયે તમારો કર્વ છે એ શું થાય છે? નીચેની તરફ આવી રહ્યો છે. એટલે કે એક કર્વ છે એ કોન્કેવ છે, જ્યારે બીજો કર્વ છે એ શું છે? કોન્વેક્સ પ્રકારની રચના ધરાવી રહ્યું છે. તો આ ઇફેક્ટને શું કહેવામાં આવે છે? કેપિલારિટી કહેવામાં આવે છે. તમે લોકોએ બીજું પણ જોયું હશે કે કોઈ ઇન્સેક્ટ હોય એ ઝાડવા ઉપર બેઠો હોય છે, અથવા તો પાણી પર જે મચ્છર તમે જોયા હશે વરસાદના સમયે, કે કોઈ ખાબચિયું હોય એની અંદર એક મચ્છર છે આટલું નાનું છે, ડૂબી કેમ નથી જતું? એવું કોઈ દિવસ વિચાર્યું? મચ્છર એના ઉપર આરામથી બેઠા હોય છે. એ જ્યારે મચ્છર બેઠા હોય છે એ કોના કારણે છે? સરફેસ ટેન્શનના કારણે છે. કે એના તરફથી લાગેલો જે ફોર્સ છે એરની અંદર અને વોટર તરફથી જે લાગેલો ફોર્સ છે એ ત્યાં સરફેસ ટેન્શન ક્રિએટ કરે છે, એટલે સ્ટેબલી બેસી શકે છે. અને કેપિલારિટીનું લાઈવ એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે તમે જે પણ પૌધા હોય છે એ પૌધાની અંદર પ્લાન્ટ્સ જે નાના હોય છે એની અંદર પાણી નાખો છો, તો એ પાણી માટીમાંથી ઉપરની તરફ જે જાય છે એને શું કહેવામાં આવે છે? કેપિલારિટી કહેવામાં આવે છે. તો અત્યાર સુધી આ વસ્તુ સમજાવી. હજી એક આપણે કોન્સેપ્ટ સમજીએ. 11th નંબર એને આપી દઈએ, જે છે કમ્પ્રેસિબિલિટી. કમ્પ્રેસિબિલિટી છે એ તમે લોકો જો બલ્ક મોડ્યુલસ સમજેલા છો તો તમે ઇઝીલી સમજી શકશો. કઈ રીતે? તો કે કમ્પ્રેસિબિલિટી જે છે એ બલ્ક મોડ્યુલસનું ઇન્વર્સ ફોર્મ છે. તો અહીંયા પહેલા આપણે જોઈએ કમ્પ્રેસિબિલિટી જે છે તમારું કમ્પ્રેસિબિલિટી એને તમે લોકો એવી રીતે સમજી શકો છો કે 1/k, એટલે કે તમારું જે બલ્ક મોડ્યુલસ હતું એ શું હતું? k ની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી તો શું હતું? આવું કંઈક હતું, ડેલ્ટા p ડિવાઇડ બાય ડેલ્ટા v બાય vi. તો આ જે છે એ શું છે? છેદનો છેદ છે એ શું થશે? અંશમાં થઈ જશે. તો તમે આવું લખી શકો અહીંયા એને કે ડેલ્ટા v બાય vi ડિવાઇડ બાય ડેલ્ટા p થઈ જશે અહીંયા. ઓકે, તો અહીંયા તમે યુનિટ વિશે આપણે વાત કરીએ તો વોલ્યુમ જે છે એનું યુનિટ શું થશે? મીટર ક્યુબ. જ્યારે ઇનિશિયલ વોલ્યુમ છે એનો બી શું થશે? મીટર ક્યુબ. તો મીટર ક્યુબ એ અહીંયા મીટર ક્યુબ ને શું કરી દે છે? મારી નાખશે. જ્યારે પ્રેશર જે છે એ શેમાં માપવામાં આવે છે? તો કે
પાસ્કલ ની અંદર માપવામાં આવે છે. અહીંયા શું થઈ જશે 1/પાસ્કલ. એ શું થઈ જશે કમ્પ્રેસિબિલિટી નું યુનિટ તો થઈ જશે. તો કમ્પ્રેસિબિલિટી યુનિટ છે શું થઈ જશે 1/પાસ્કલ થઈ જશે. જે કમ્પ્રેસિબિલિટી છે એના વડે દર્શાવવામાં છે 1/k વડે દર્શાવવામાં છે. આ જે k છે એ શું દેખાડે છે અહીંયા તમને લોકોને તો કે બલ્ક મોડ્યુલસ. ટૂંકમાં જો તમે બલ્ક મોડ્યુલસ સમજાયેલું છે તો એ શું કમ્પ્રેસિબિલિટી શું દેખાડે છે એનું ઇન્વર્સ. પહેલા આપણે શું જોતા હતા બલ્ક મોડ્યુલસમાં કે પ્રેશર તમે કોઈ બ્લોક પર આપો છો એના કારણે વોલ્યુમમાં જે ચેન્જીસ થાય છે એ. જે કમ્પ્રેસિબિલિટીમાં તમે એ સમજો છો કે વોલ્યુમમાં જે ચેન્જ થાય છે એના કારણે પ્રેશરને જે ઇફેક્ટ મળે છે એટલે કે એનું ઇન્વર્સ. તો આજના લેક્ચરમાં આપણે લોકોએ પ્રેશર, ટેમ્પરેચર, સરફેસ ટેન્શન, બલ્ક મોડ્યુલસ, કેપિલરિટી અને કમ્પ્રેસિબિલિટી કમ્પ્લીટ કરેલું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને લગતા બધા ન્યુમેરિકલ છે એ સોલ્વ કરશું અને કોન્સેપ્ટ ઓફ કન્ટિન્યુમ શીખશું. થેન્ક યુ.